સાગર, તમે તમારા ઘરે તમારા બાને ને બાપુને વાત કરી કે નહીં આપણા હકપણની? મારે તો છે ને હમણાં જ વાત કરી લેવી છે, પણ હું કરું, આ હમણાં મારા બાપુની છે ને તબિયત બહુ ખરાબ છે. શું વાત કરે છે? હા, એમને છે ને જરાય સારું નથી. તો મને થયું કે આવા સમયે આવી વાત કરશું ને તો એક કરતા બીજી થાય. એના કરતા પેલા મારા બાપુને હંધુય સારું થઈ જાય ને, આજે એમની તબિયત ખરાબ છે, એ તબિયત ખરાબ છે ને એ સારી થઈ જાય ને એકવાર તબિયત, પછી માંડીને બધી વાત કરું. હા, એ વાત તમારી હાચી છે, પણ હવે તો સારું છે ને તમારા બાપાને? એમ તો સારું છે, પણ હવે જેવું જોઈએ ને એવું પરિણામ નથી. પણ કાંઈ નહીં, તો થઈ જાય હંધુય. પણ હું તને શું કહું છું, હા, કેમ તું આ અહીંયા આવવામાં બહુ મોડું કરી નાખ્યું? એક તો ઘરે કામ હતું અને ઉપરથી ભાઈ મોડા આવ્યા હતા વાડીએથી, તો એને તે જમાડવાના બાકી હતા અને વાતુમાં ટેમ વયો ગયો. અને ઉપરથી રસ્તામાં આવતી હતી તો તડકો હતો અને આ ઓલા સ્કૂલમાંથી છોકરા બધા સુઈટા, તે છોકરા કે દીદી દીદી ચોકલેટ ખાવી, તે આ દુકાનેથી ચોકલેટ લઈને બધાને ખવડાવી, તે અહીંયા આવવામાં મોડું થઈ ગયું. હા, તારી પાસે છોકરાઓને ચોકલેટ ખવડાવવાનો સમય છે, તારા ભાઈને જમાડવાનો સમય છે, આ હંધુય કામ કરવાનો સમય છે, પણ એ મળવાનો સમય નથી. એવું કઈ હોય? આવું કેમ બોલશો? અરે હા, બોલું જ ને, હું કામ ન બોલું? હા, તારી હું ક્યારનો રાહ જોતો તો તને ખબર છે. મને એવું થતું હતું કે હા, મારી રાણી ક્યારે આવશે, હું ક્યારે એનું મોઢું જોઈ અને એની યારે મન ભરીને વાતો કરી. બસ બસ, હવે આમાં એટલા બધા અધીરા ન થાવ. એમ તો ખબર છે તમને, આ અઠવાડિયાથી હું તમને કહેતી હતી કે આજે મળીએ, કાલે મળીએ, આજે મળીએ, કાલે મળીએ, પણ ત્યારે તમારે વાડીનું કામ હતું. હા, તે વાડીનું કામ હતું તો હતું. આ મારા બાપાએ મને વાડી ભેગો કરી દીધો, એમાં હું શું કરું? કારણ કે અત્યારે છે ને મોસમનો સમય છે, અને જો તને ખબર જ છે કે આ લાઇટના કઈ ભરોસા નથી. અમુક વાર દિવસની હોય તો અમુક વાર રાતની હોય, એટલે સમયસર પાણી વાળવું જરૂરી છે ને. કે આપણી ગામની બાજુમાંથી કઈ કેનાલ તો જાતી નથી કે ગમે ત્યારે મન થયું ને પાણી કાઢ્યું ને આ પીવરાવી દીધું. જોયું ને, આ બરે કઈ લાગે છે? જોવો તમારી ગાડીને. ખાલી મેં મારી વાત કરી એટલે કેટલા બધા બાના મળી ગયા. અરે બાના નથી, પણ સેજલ, હું તને શું કહું છું, આ મારા બાપુની તબિયત ખરાબ થઈ ને ઈ હાટવો, બાકી મેં ક્યારની મારા બાપુને વાત કરી દીધી હોત કે મને સેજલ છે ને એ બહુ ગમે છે, મારે સેજલ હારે હકપણે કરવું છે ને જલ્દીથી જલ્દી મારા સેજલ હારે લગ્ન કરાવી દો. કારણ કે હા, શું કહું ને સેજલ, તો તારા વગર હવે આ એકલું રહેવું ને એ હવે શક્ય નથી. કારણ કે તારી બહુ યાદ આવે છે. એક વાત કહું તને, તું છે ને કોઈ દી પણ મને આમ છોડી જવાની વાત નહીં કરતી હો. ના ના, આવું તો હું સપને ન વિચારી શકું. અરે તને મૂકીને જાવ તો આ મારો શ્વાસ હાલે ખરો? વાત હાચી છે, પણ આ દુનિયા છે ને, આ દુનિયા બહુ નકામી છે. ક્યારે કોની હારે કેવું વર્તન કરે ને કોઈને ભરોસો નથી. પણ મને છે ને આપણા પ્રેમ ઉપર અને તારા પર પૂરેપૂરો ભરોસો છે કે આપણી હારે આવું કાંઈ નહીં થાય. જલ્દી સે જલ્દી મારા બાપુ ઠીક થઈ જાય અને આપણા લગ્નની વાતે કરીએ ને લગ્ન કરશું. હા, આવી જ મીઠી મીઠી યાદો બનાવી અને આપણે આપણા સંસારની શરૂઆત કરશું અને જિંદગી આમ જ જીવશું. આરે શું કે આપણે અહીંયા વાડીમાં થઈ ગયા બધાયના ઘઉંના બધાયના કામકાજ પૂરા? આજો ન્યાથી જાયલો આવું છું અને શાંતિથી બેઠો છું ને તું આવી. આજો આ ઘઉં ભાલશો, આ અડધા ઘઉં વઢાઈ ગયા, હજી ઘણા ખરા તો બાકી છે. મજૂર મળે છે કે નથી મળતા? આ મોટી મોકાણી છે કે ગામમાં કોઈ દાડિયા મળતા નથી. આ પડખેના ગામમાં પૂછાયું છે કે ભાઈ દાડિયા 5-15 મળતા હોય ને તો જલ્દી કામ મોકલી જાય આ ખેતરનું, ને જો દાડિયા ટાઈમે નહીં આવે ને તો ઘઉં વાઢવાનું રહી જાય. ઈ જ વાત છે. આ બાજુવાળા છે ને ચંપાવાસી, એ ઈ જ કહેતા હતા કે મજૂરનું જ તાણ છે, ક્યાંય મજૂર મળતા જ નથી. મેં એ હાટું સાગરને કહી રાખ્યું છે કે તું થોડીક તપાસ કરતો રહે તો આ જલ્દી ઘઉં ઘરે આવી જાય ને તો યાર્ડમાં ભેગા કરી દઈએ, અને ભાવ અટાણે હારો છે તો પૈસા આવી જાય, છૂટા થઈ જાય આપડા. પણ હું કહું, સાગર ક્યાં છે? હે બાપુજી, સારું છે, લ્યો. હા, તમે અહીંયા છો ને, પેલા લ્યો પગે લાગી લો ને આશીર્વાદ આપી દો મને. બેટા, પણ તારી માને હું ઈ જ પૂછતો હતો, આ દાડિયાની વાતો કરતા હતા તો મેં તને મોકલ્યો તો ઓલા બાજુના ગામમાં દાડિયાનું શું કર્યું? દાડિયાની વાત થઈ ગઈ છે,
એ આ શ્યામજીભાઈ છે ને હા. એ કાલ છે કાઈ કરી અને એના ગામમાંથી 4-5 દાડિયા તો મોકલી જ દે. તો વાંધો નહીં. હારું હારું લ્યો. પણ હું શું કહું, મારે છે ને તમને એક જરૂરી વાત કરવી છે. આમ કયો ને તો ખુશ ખબર જેવું જ છે. ઓહો હા પણ સાંભળજો, તારી ખુશ ખબર છે ને એ તું પછી કહેશે, પણ પેલા મારી ખુશ ખબર સાંભળો. હા, હા. તમારે બધાને તમારું જ કરવું હોય, મારું તો કોઈ દી કઈ સાંભળવું અરે સાંભળ ને, અને મારું એકનું નથી, આમાં આપણે બધાયની ખુશ ખબર કહેવાય. આ તો લેવડ એવી તો કઈ ખુશ ખબર છે કે જે મારી મતલબ તમારી એકલાની નથી, આપણા આખા ઘરની ખુશ ખબર છે. તો ઈ જ પેલા સાંભળવી જોઈએ. તો પછી હવે જો, હવે સાગર તારો ભાઈ છે ને અશોક, એ તો છે જ, મને ખબર જ છે. હા બસ, તો તો એની હગાઈ આપણે બાજુના ગામમાં ઓલો લાખાભાઈ છે ને સુંદરગઢમાં, હા 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 એની સોડી સેજલ હારે નક્કી કરી છે, અને એને જોવા કાલે છે ને ઈ લોકો આવવાના છે. શું વાત કરો છો તમે? હા સેઝલ આરે મોટા ભાઈનું હકપણ કરવાની વાત કરો છો? હા હા, બેટા, ઓલા લાખાભાઈ તું ઓળખ છો લાખાભાઈ ને સારી રીતે, અને તું કેમ અજાણ્યો થાશો? લાખાભાઈ ને ઓળખતો? ના ના, ઓળખું છું, બહુ સારી રીતે ઓળખું છું. હા, તો એની દીકરી સેજલ, એની અરે આપણો અશોક છે ને મોટો ભાઈ, એનું હક પણ થઈ જાય ને તો એનું ઘર બંધાઈ જાય, અને પછી છે ને 5-15 દી જાય ને બેટા તો તારા હક પર ની કઈક વાત કરશું અને ગોઠવી દેવું. અને આમ જો તમારા બે ભાઈના લગ્ન આપણે એક દી હારે ગોઠવી દેવું, એટલે એક ખર્ચે ખર્ચો પતી જાય. તારું શું કેવું છે? હા હા હાસી વાત છે. ઈ છોકરી એટલી ડાય છે, અને એના તો મને બે વાવડ સાંભળ્યા છે. છોકરી હાવ મૂંગી છે, અને એવી ડાય છે, એવી ડાય છે, અને આમ વાત જવા દ્યો એટલે મને તો એટલું અંદરથી હરખ છે ને. એક મિનિટ, મૂંગી છે એટલે બોલતી નહીં? અરે હું એમ ગામડા નહીં માં હવે. એટલો છું. અરે મોઢામાં જીભ નથી આ એમ બિચારીને. કે નહીં તો? ડાય છે હાવ. હા એની એવી છોકરી હોય ને ઈ અત્યારે છે ને હારી કહેવાય. હા, ઈ વાત સાચી. બેટા સાગર, હા હા હવે મને તો એક વાતનો જવાબ આપ. હા હા, બોલો ને. આ તારો મોટો ભાઈ અશોક છે, હા. આ એનું હક પણ થાય, એમાં તારો રાજીપો તો મને લાગે એમ ફૂલો ની હમાતા હોય ને. તારું શું કહેવાનું છે? હા હા બાપુ, એમાં થોડું કહેવાનું હોય. મારા મોટા ભાઈના હકપણની વાત હોય ને એનો નાનો ભાઈ રાજી ન થાય એવું કોઈ દિવસ બની શકે ખરું? તને ખબર છે એ હું કામ રાજી થાય છે? મેં હું હમણાં કીધું કે અશોક નું હક પણ થઈ જાય ને સેજલ, પછી વાહો વાય 10-15 દી માં આપણે સાગર નું કઈક ગોઠવી દેવાનું છે, એટલે એ રાજી થાય છે. હવે ઈ બધી વાત મૂકો, અને હા તું શું કહેવાય આવ્યો તો ઈ તો કે, ઈ તો ભૂલાઈ જ ગયું. અરે એવી કોઈ મોટી વાત નહોતી. આ તો તમને તો ખબર જ છે ને, મારો સ્વભાવ એવો છે. આ નાની એવી જરીક એવી વાત હોય ને તો એને આમ મોટી સડાવીને આમ બડાવી સડાવીને વાત કરવાની. આ વાત જાણે એવી હતી કે આજે તમે ધારિયાની વાત કરતા હતા ને, હા તો ઈ ગામમાં ઓલો મારો મિત્ર નથી રહેતો, હા પેલો હું નામ છે એનું, પર્યો. પર્યો. હા, તો ઈ સુરત વયો ગયો તો ને, હા. તો ખુશ ખબર ઈ છે કે હવે એને સુરત જવાનું કેન્સલ કર્યું. મતલબ સુરત રહેતો તો ને હવે ગામડે આવવાનું પાછું નક્કી કર્યું ને, અહીંયા હવે ધંધો કરવાનો છે, આ નવી દુકાન નાખવાનો છે. હા, એટલે એનો લંગોટિયો દોસ્તાર અહીંયા રહી જાય છે ને, એટલે ભાઈ ફૂલો ન થમાતો. અને કેતો તો એવી રીતે જાણે મને તેમ કે હું કોણ જાણે કેવડી ખુશી હશે. હારું હારું, હવે એ બધું પડતું મૂકો ને, કાલની તૈયારી કરો. કાલે જોવા આવશે તો બધી તૈયારી તો કરવી પડશે ને. હા, એક કામ કર સાગર, તું છે ને એવું લાગે ને તો પડખેના ગામમાં જઈ 1 કિલો લાડવા લઈ આવી, વેવાઈના મોઢા મીઠા કરાવવા જોહે ને. હવે લાડવા કઈ થોડા મંગાવાતા હશે, એ તો હું ઘરે કરી નાખીશ. અરે પેંડા કે કઈક મીઠાઈ મંગાવો. ઠીક છે, તમારા મા દીકરાને જેમ યોગ્ય લાગે ને એમ કરો. હા બસ, તો તમે હવે વસમાં બોલતા નહીં. અને જા તું બાજુ ગામમાંથી છે ને કિલો 1 લાડવા તમારે વાહે, અરે પેંડા લેતો આવશે, અને બીજી કઈ ખારી એવી મીઠાઈ હોય ને આ લેતો આવશે, અને સેવડો લેતો આવશે ભેગો. હવે મારે પાસે એટલો ટાઈમ નથી કે હું બધું કરું. હારું હાલો, તમે બે તો નવરા છો, મારે કેટલી તૈયારી કરવાની છે, હા, હું તો જાઉં જા. છું. હા હાલ બેટા સાગર, હા હા બાપુ. અમે અત્યારે હું થોડોક વાડીએ કામ છે ને જાતો આવું. હા હો બેટા. હા. હા. સેજલની માં, આ માનગઢના જમીનદારના દીકરા હારે આપણી દીકરીની વાત થઈ. હા, સેજલને વાત કરી કે નહીં? સેજલને કરવાની છે વાત. મને બોલાવી પછી બોલાવીને વાત કરી. બોલાવો હમણાં. સેજલ બેટા, સેજલ અહીં આવતો બેટા. બેટા તને એક સારા સમાચાર દેવાના છે. હા બા બોલો ને. બેસ. જો બેટા, દીકરી, આ તું સાંભળીશ ને તો ખુશ થઈ જાય. એવું તો હું છે બાપુ કે આટલા બધા હરખાવશો તમે તે?
અરે કે એને વાત કરી. કહું પણ તમે મને મારો આવાજ હતો હું કહું ને. જો બેટા, માનગઢના જમીનદાર છે ને કાળુભાઈ, એના દીકરા વેરે તારી હપ્પણની વાત આવી છે. હું વાત કરો છો? હા, જો બેટા, કાળુભાઈનો દીકરો અશોક એટલો સંસ્કારી અને એટલો ડાયો છે ને, અને એની હારે તારી હપ્પણની વાત આવી બેટા. રાજી થઈ જા, રાજી. પણ આમ જો, હું શું કહું છું તને કે આપણી દીકરીએ ગયા ભાવમાં કઈક સારા કર્મ કર્યા છે બોલ. હા, એટલે આ ભાવમાં એને આવું જમીનદાર ખોરડું મળ્યું. અને દીકરી મોટી થાય ને એટલે એને ટાઈમસર વરાવી જ પડે. અને બેટા, તું નસીબદાર છો કે તને આવા જમીનદારનું ખોયડું મળ્યું છે બેટા. અને તું હું આમ ટાઈમસર પરણાવી કરે. અરે મારી દીકરી કઈ મને ભારે નથી પડતી હો. અરે આ એમ તો હજી નાની છે મારી દીકરી. એમ નથી કહેતી તો તમને હું મને ભારે પડે. હું તો કહું, અરે મારું હાલતું હોત ને આ દુનિયામાં તો દીકરીઓને છે ને હું આખી જિંદગી ઘરે જ રાખું અને જમાઈને ઘર જમાઈ બનાવી લઉં. પણ આ તો સંસારનો નિયમ છે કે દીકરી હારીમાં જ શોભે. પણ હું શું કહું, શરમાઈ ગઈ છે. અરે દીકરી શરમાઈ ગઈ. હું તો એમ કહું છું કે દીકરી તો ઠીક આપણી ભાગ્યશાળી થઈ હો. આવડા મોટા ઘરેથી આપણી દીકરીનું માગવું આવ્યું ને, એ આપણા માટે બહુ ગર્વની વાત કહેવાય. અરે આપણી દીકરી રાજ કરશે, રાજને. હા, હું તો કહું મારી જિંદગી ભલે આમનામ વહી ગઈ, એટલે આખી જિંદગી હું તો કઈ પામી નથી તમારી આગળ. અને તમે તો મને કોઈ દી મારા શોખ અરમાન કઈ પૂરા કર્યા નહીં. હવે એ બધા મારી દીકરીમાં હું જોઈશ, બીજું હું કરું? એટલે તું અહીંયા દુખી છો? દુખી તો કાંઈ એમ તો હું દુખી નથી. 2 ટાણા રોટલા ખાઈને જલસા કરું, બીજું હું છે મારે? આ પરણીને આવીને તે દુની તું આ ઘરમાં હુકમ ચલાવે છે, હુકમ. અમારા કોઈનું કઈ હાલવા તો દેતી નથી. અને પાછી તો તું કે હું આમ દુખી થઈ ગઈ આ ઘરમાં આવીને. ખાલી હુકમ જ રહી ગયો છે હવે ઘરમાં, બીજું છે હું? કોઈ દી તમે મને ક્યાંય બહાર લઈ ગયા? અરે ખાલી બહાર જવાથી સુખ ન મળે. આ માણસોને છે ને, હા 2 ટક હખનો રોટલો ખાવા મળે ને એટલે બહુ થઈ ગયું. આ માણસોને ધરાને ધાન ખાવા નથી મળતું. આમેય આખી જિંદગી તમે મને હું શોખ દીધું. કોઈ દી ક્યાંય ફરવા લઈ ગયા, કોઈ દી ક્યાંય બહાર લઈ ગયા. અરે મને કઈ શોખ ન હોય? આખો દી મારી જિંદગી તો વાહિદામાં જ વહી ગઈ. આ વાહિદા કરવા ને ઈ એક શોખ જ છે, હા, સમજી? આ હાથ તારા રોજ સવારે મહેંદી વાળા થાય, સાણ વાળા, ઈ મહેંદી કહેવાય. હા. હે? હું તો અહીંયા છે ને પોદળા વીણવા જાવીશ. અરે પોદળા વીણવા ને ઈ ભાગ્યશાળીના હાથમાં પોદળો આવે. આ બધાના હાથમાં પોદળાય નથી આવતા. હા, નીચું તો નહીં જ પડવા દેની, ટણી ઊંચી ઊંચી જ રાખશે. સાગર, તું અહીંયા બેઠો છો? હા, કેમ કે ભૂલ થઈ ગઈ અહીંથી અહીં બેહવાની? અરે કઈ કામ હતું તમારે? કામ હતું એટલે લે, આજ બા ને બાપુજી આ મારું હક પણ જોવા ગયા છે, તો તું કેમ ન ગયો? ભાઈ એમાં એવું છે ને કે હા, આજ છે ને લાઈટ બપોરની જતી રહેવાની હતી વાડીએ, અને પાણી વાળવાનું હજી બાકી હતો. તો હું બાપુજીની હારે જતો રહું તો અહીંયા કામ કોણ કરે? અને તમને તો ખબર છે કે અત્યારે હા મોસમ માથે છે, જો સમયસર પાણી પાવામાં ન આવે ને 1 મિનિટ. અને કાલે અહીંયા જોવા આવ્યા હતા ત્યારે તું ઘરે નહોતો? ત્યારે લાઈટ બિલ ભરવા ગયો તો. લાઈટ બિલ ભરવું જરૂરી છે ને, નકર લાઈટ વહી જાય ને. પણ હાસુ બોલશો? ભાઈ ખોટું હું કામ બોલું? અને એ તમારી આગળ હા સુધી કોઈ દી ખોટું બોલ્યો હું તમારી આગળ? આજ બોલું? હાવ ઢીલો કેમ છો તું? એ તો થોડી તબિયત ખરાબ છે ને ભાઈ. તી તબિયત ખરાબ છે વાળો? તમે કયો ને, તમે ક્યાં ગયા હતા? ક્યાંથી આવો છો તમે? હું ઘરેથી આવું છું. ક્યાંથી આવતો હોય? ના ના, તો પૂછતો તો કેમ ક્યાંથી આવો છો. હા, પણ આપણે આ રસ્કો વાટ નાખ્યો તો ગાડામાં નથી ભરવો? એટલે તને જરી કઈ ખુશી નથી થતી? કઈ વાત નહીં. હા, મારું વેવાળ હાવ ડકી થઈ જાય છે તો. અને અત્યારે તને રસકાની પડી છે? ના ના, ખુશી તો થાય જ ને.
ખુશી કયા ભાઈને ન થાય કે એના મોટા ભાઈનું હક પણ થવા જઈ રહ્યું છે. ખુશી મને બહુ છે, બહુ વધારે છે, પણ કામ કરવું એ જરૂરી છે ને ભાઈ. અરે બે દી કામ નહીં કરવાનું હું કહું. અને હું કહું છું કે આ બા હું કહેતા હતા ખબર છે? એ છોકરી તો છે ને બહુ રૂપાળી છે, સંસ્કારી છે. ભાઈ હા એ તો હશે, હું ના નથી પાડતો, પણ જો અત્યારે સમયસર ઘરે નહીં પહોંચીએ ને તો બધું અટકાઈ જાય હો. ઘરે નહીં પહોંચીએ તો અટકાઈ જાય. એટલે આ રસ્કો વાઢી નાખ્યો છે અને આપણે ગાડીમાં ભરવાનો છે, અને ઈ પછી ઘેરે જવાનું છે, માલને નિરણ કરવાની છે, હજી ભેહું દોવાની બાકી છે, હંધુય કામ બાકી છે ભાઈ. ઈ છે ને ઘરનું કામ હોય તો આપણે કરી લેવું. વાડીમાં છે ને ઓલું સંભાઈ છે ને એને કહી દેવાનું હોય એમ. બસ તું એકલો કેટલું કામ કરે? તમે આવ્યા છો તો તમે મદદ નહીં કરો હવે? હું તો ખાલી આટો મારવા આવ્યો છું સમજો, કારણ કે આ મને બહુ હરખ થાય છે હાચી. કઈ પણ વાત? લે કઈ વાત નો ના એટલે ના થાય જ ને, તમારા હક પરની વાત કરો છો ને તમે. હા હા હા, હક હરક થવો જ જોઈએ. હા પણ હાસું કહું, હા સેજલની ને મારી જોડી કેટલી જામ છે હે? અને લગ્ન પછી અહીંયા આવશે તોય આમ આપણું ઘરે કેટલું આમ સારું લાગશે. મને તો એમ થતું હતું કે મારા ભાગમાં આ ભગવાને કેવી છોકરી લખી છે, પણ બહુ રૂપાળી લખી છે હો. ઈ લગ્ન છે પછી તારે સારું હો હાશિન. આ તારે બાને કેવું પડે છે ને કે આ બુટાન તૂટી ગયું ટાકી ગયો, હવે બાને નહીં કહેવાનું, આ તારે ભાભી આવે ને એને કહેવાનું. તને વધારે મજા નથી? લે ટાટો ઠીકરા જેવો છે ને કે મજા નથી? અરે ના ભાઈ, એવું નથી. ઘણી વાર એવો તાવ આવે ને કે બહાર ન કળાય, પણ અંદરથી માણાનું જીવ હાવ વલોવી નાખે. અરે વલોવાની ક્યાં વાત કરશો? આ તાર ભાભી ઘરે આવશે લે એટલે સાહે વલોવાઈ જાય. અને હું કહું હવે તો છે ને તારે ગામમાં વટ પડશે, કારણ કે તાર ભાભી સલ બહુ રૂપાળા હશે, આખા ગામમાં વાતું થાય જોજે. મને તો ખુશી લો ચાલો પાર નથી હાચી. એટલે તારું મોઢું પડી ગયું એટલે મને લાગે છે કે મારી પછી તારો વારો. પણ સમજો તારી હાટું એવી છોકરી ગોતશું ને કે આમ હાથમાં પૂછાય. તું તમ તારે તને કાંઈ ઉપાધિ નહીં કરતો હો. હું કહું તાર ભાભીને જ કેવું કે તારી જેવી ગોતી દે સમજો. હવે જાય ખેતરમાં. હા હાલ આટો મારી આવી, ઓલા શંભુને હાથ કહી દે પછી ઘરે જ આવી હાલ. આ સેજલ બેટા, હા કાકા. આ તું અહીંયા વાડીએ? હા કાકા, આટો મારવા આવતી હતી. ઘરમાં ગમતું નહોતું તો હું કહું ઘડીક વાડીએ જઈ આવું. હા, એક તો ઘેરે ગમતું નહોતું તો હું કહું કે વાડીએ આટો મારતી આવું, અને તમે ખાધું નહોતું તો ભાત લેતી જાવ એમ. તા ઝૂંપડીએ ભાત મૂક્યું છે કાકા, તમે ખાઈ લો, ત્યાં હું વાડીમાં આટો મારી લઉં. વાડીમાં આટો મારવા તો જાય બેટા તું, પણ આમ તારો ચહેરો કેમ આમ મુરઝાયેલો હોય એવું લાગે, કરમાયેલું ફૂલ હોય ને એવું લાગે છે. હા 2-3 દીથી હું જોઉં છું, કેમ ઉદાસ ઉદાસ છો? કઈ તબિયત ખરાબ છે તારી? હા, નહીં નહીં કાકા, એવું કાંઈ નથી. હા, હું એવું કાંઈ નથી બેટા. હું છે ને તારો કાકો છું, એટલે કે તારા બાપના ઠેકાણે. મને છે ને તારો બાપ સમજી અને તારા મનની જે વાત હોય ને એ તું તારે આમ જો મન મૂકીને કરી દે, ઠાલવી દે. જે તારા મનમાં હોય ને, હું તારો બાપ છું, બાપના ઠેકાણે છું. જે મનમાં હોય કહી દે. તું વિના સંકોચ મને કહી શકે છે. હું તને સમજુ છું ને. તું આઈડીએમથી હતી ને ત્યારથી મેં તને રમાડીને મોટી કરી છે, એટલે મને તારું મોઢું જોઉં ને બેટા ત્યાં ખબર પડી જાય કે તારા મનમાં કાંઈક તો હાલે છે. એટલે મન મૂકીને કહી દે મને. કાકા, ઓલા માનગઢના મુખી કાળુભાઈ છે ને, હા તો હું એના દીકરા અશોકારે મારું હક પણ નક્કી થયું છે. એ તો મને ખબર જ હોય ને બેટા, આ તો વ્યવહારિક વાત છે, એ હમણાંની તો વાત છે. નહીં કાકા, એની હારે હક પણ નક્કી થાય છે, પણ હું એને નહીં, એનો નાનો ભાઈ સાગર છે ને એને પ્રેમ કરું છું. વાત કરશો દીકરા? હા કાકા,
તો ઈ ઘરમાં એના મોટા ભાઈની સુંદરી ઓઢીને કેમ કરીને જાઓ? મારો પગ ભારે થાય છે. તો ઈ વાત છે એમ ને દીકરા? તારે ઈ અશોકના નાના ભાઈ હારે પ્રીત બંધાણી છે. પછી મોટા ભાઈ હારે હક પણ નક્કી થાય તો પછી તારું મન ક્યાંથી લાગે? પણ તું ચિંતા ન કરતી દીકરા. તારો કાકો છે ને હજી જીવે છે. આ સાગર તારો મનનો માણીગર છે ને, તો આ તારા મનના માણીગર હારે આ તારો કાકો તને ભેટો કરાવશે. તારા કાકાનું વસન છે દીકરા. હા, શું કહો છો કાકા? હા દીકરા, હું છે ને આ ઢીંગલીની આંખમાં આહુડા જોઈ નથી શકતો, એટલે તું છે ને જરાય નો ચિંતા કર મારી દીકરી. હા કાકા, પણ તમે જોજો નક્કી ન થઈ જાય, કેમ કે અશોક હારે જો નક્કી થાય ને તો હું નહીં જાવ એને પાવડીને કાકા એ ઘરમાં. દીકરી, હું જાણું છું આ દુનિયામાં જ્યારે કોઈ વ્યક્તિને પોતાનો હાસો પ્રેમ નથી મળતો ને, ત્યારે એના કાળજા ઉપર હું વીતે છે. આ દર્દથી છે ને આ તારા કાકા અજાણ નથી, એટલે તું છે ને જરાય ચિંતા મૂકી દે અને છે ને પાડીમાં આટો મારી અને ઘરે હોઈ જાય. હવે આ બધી ઉપાધિ છે ને આ તારા કાકા ઉપર સોંપી દે. અને આ તારા કાકાનું નહીં, તારા બાપનું વસન છે કે તને તારો હાસો પ્રેમ જરૂર અપાવી. આ તારા કાકાનું વસન છે. બસ દીકરા, તું હંમેશા ખુશ રહે ને જિંદગીમાં, એનાથી વધારે બીજું હું જોઈ. જા દીકરી. હા કાકા. પછી હટ ઘરે વહી જાય છે. રામ રામ ભાઈ. અરે રામ રામ દેવા ભાઈ, આવો આવો. સીતારામ સીતારામ. બેહો બેહો બેહો. અરે રાખો અરે રાખો. તમે મહેમાન છો ભાઈ. અરે ભાઈ મહેમાન છે ને. શું હાલે? બધું શાંતિ છે. તમે કયો તમારે શું? બસ મજા છે. એ અશોકની માં મહેમાન આવ્યા તો છે. બાકી તો શાંતિ છે ને? શાંતિ છે હો. તમારા ઘેર કેમ છે બધા? મજા. હે ભાભી, જય શ્રી કૃષ્ણ. પાણી બાણી લેતી આય? અરે ના ના, પાણી નથી પીવું મારે. હું તમને ખાસ વાત કરવા અહીંયા આવ્યો છું. ખાસ વાત કરવા? હા તે બોલો ને ભાઈ, શું વાત કરવી છે? જુઓ ભાઈ, વાત ક્યાંથી શરૂઆત કરું ને એ મને સમજાતું નથી. કેમ દેવુભાઈ, આમ તમે મૂંઝવણમાં હો એવી રીતે વાત કરો છો? હું કાંઈ થયું છે ભાઈ? થયું છે તો ઘણું બધું. આપણાથી થોડીક ભૂલ થઈ ગઈ છે. ભૂલ? શેની ભૂલ? જુઓ ભાભી, વાત જાણે એમ છે ને કે હા આપણા વેવાય લાખાભાઈ છે ને, હા હા એનો ભાઈ રાજ મારી પાસે આવ્યો હતો. હા હા, તો હું કહેતો હતો? હા, આપણા અશોકની હગાઈ જે લાખાભાઈની સોડી હારે કરી છે ને, સેજલ હારે. હા હા, એ સેજલ અને આપણો સાગર એકબીજાને પ્રેમ કરે છે. હું વાત કરો છો? શું વાત કરો છો તમે? હા ભાભી, આ વાતની જાણ મને હમણાં જ થઈ, એટલે હું સીધો તમારી પાસે આવ્યો. પણ આ વાતનો ખુલાસો તો સાગરે અમને કોઈ દિન જ કર્યો. એ તો રાજી ખુશીથી મેં પૂછ્યું તો એને તો આ પાડી કે અશોકના હક પણ મોટા ભાઈના હક પણ મને કોઈ વાંધો નથી. કા ભાઈ, એ તો કઈ બોલ્યો જ નથી. આને કહેવાય સંસ્કાર. હા, આપણો સાગર એટલો સંસ્કારી છે ને કે એણે એના ભાઈ હાટું થઈને એના પ્રેમનું બલિદાન આપી દીધું. પણ આ રાજ મને કહેતો હતો કે એ છોકરો આમને આમ રહે ને તો હરખો જીવી નહીં શકે. એટલે હું તમને શું કહું છું ભાઈ, જો તમે મારી વાત માનો ને તો આ હક પણ ખાલી મુરચો ફેરવી નાખો. આ સેજલનું હક પણ તમે સાગર હારે નક્કી કરી નાખો. હા દેવુભાઈ, પણ આ કેમ શક્ય બને? અત્યારે ગોળ ધાણા ખવાઈ ગયા છે. હવે છે ને હા હક પણ ફોક ન થાય. અરે હું જાણું છું ભાભી કે આપણે ગોળ ધાણા ખાઈ લીધા છે, પણ હજી લગ્ન તો નથી થયા ને. હા જુઓ, મારી વાત માનો, આમાં છે ને એક નહીં પણ ઘણી બધી જિંદગીઓ બરબાદ થાય. પણ દેવુભાઈ, હું તમને શું કહું છું,
આ ગોળ ધાણા ખવાઈ ગયા છે, મીઠી જીભાન અપાઈ ગઈ છે, હક પણ હાવ નક્કી હું નક પણ જ થઈ ગયું છે. અને હવે જો આમાં કઈ ફેરફાર કરી તો ગામ વાતો કરશે કે આનો મોટા દીકરાનું હક પણ શું, અને હવે એ હક પણ નાના દીકરા એ દીકરીનું કરાવે છે, તો ગામમાં કેવી વાતો થાય ભાઈ. અરે ભાઈ તમે સમજવાનો પ્રયત્ન કરો. આ ગામને વાતો કરવા સિવાય કાંઈ નહીં મળે. અને આ તમારા છોકરાઓની જિંદગી બગડશે અલગ. હા જુઓ, આ સેજલ પરણીના ઘરમાં આવશે અને સાગરને રહેવાનું ક્યાં? 24 કલાક એની સામે. અને તમને તો ખબર જ છે ને કે માણા એક પ્રેમની ગાંઠે બંધાય ને એની કેવી હાલત થાય છે. આગળ પારકો કોક હોત ને તોય હજી એની સામે ન આવે તો એકવાર ભૂલી જાય. આ તો રોજ હારે રહેવાનું છે. આમાં સાગરની જિંદગી બરબાદ થાય, સેજલની જિંદગી બરબાદ થાય, અને અશોકને ખબર પડશે તો અશોકની જિંદગી બરબાદ થાય, અને એની બધાની વાહે તમે તે કોસવાયા કરશો. એટલે મારી વાતને માનો ને હું કહું એમ કરો. દેવાભાઈ મને એક સાગરના બાપુ, દેવાભાઈ હાસુ કે છે, આ બાબતે કઈક તો વિચાર કરવો જ પડે. પણ હું શું કહું છું દેવાભાઈ, હું એમ કહેવા માંગુ છું, હું તમારી વાત બધી સમજી ગયો કે આ ઘરમાં રહેવું, એકાબીજાની સામે રહેવું વહીમું છે. પણ ભાઈ મને મારા અશોકની ચિંતા છે. ગામમાં લોકો શું કે એ છોકરામાં કઈ ખોટ હશે, એ છોકરામાં કઈ વાંધો હશે, એટલે મોટાને પડતો કે નાના હારે પાછું હક પણ કર્યું. મને મારા મોટા દીકરાની ચિંતા થાય છે ને, એ તો મારે જોવું પડશે ને. જો ભાઈ તો આપણે સમજી છીએ, પણ દેવભાઈ હાસુ કે છે, આમાં વિચાર કરવા જેવું છે. તો મારી વાત સાંભળો ભાઈ. હા બધા છે ને આપણા લખેલા નથી હોતા, આ વિધાતાના લખેલા હોય છે. આપણે તો ખાલી નિમિત્ત બનતા હોય છે. હા આ બધું માંડ્યું હોય. હા તમારે એનું હક પણ કરવું. હા આપણા ઘરમાં ઘટના ઘટવી, આ બધા આપણા લેખ લખેલા હોય છે. જો હા આપણા ઘરમાં કઈ નવું નથી. આ ગામમાં ઘણા બનાવો બને છે. હું તો એમ કહું છું કે જો ભવિષ્યને ઉજળું બનાવવું હોય ને તો તમે સેજલનું હક પણ સાગર હારે કરો ને, એમાં જ સૌની ભલાઈ છે. હવે આ મેં તો મારી ફરજ બજાવી દીધી. હવે તમારે શું કરવું ને હું ન કરવું ને એ તમારે આગળ વિચારવાનું છે ભાઈ. ઠીક છે ભાઈ, આ સાગરની માએ કીધું ને અમે થોડોક વિચાર કરશું અને પછી જણાવશું. જો બહુ વખત ન લેતા. હા બાજી બગડી જાય ને એ પેલા સુધારી લેજો. હા ભાઈ, જો આમનામાં બેહે ને તો તમે તમારા સાગરને ખોઈ બેસો. આવા વાવડ મને મળ્યા છે. ના ના, એવું તો થાવ જ નહીં દઈ. આપણે હા બસ આપણે વિચારી, દેવભાઈએ જે કીધું છે ને એ વિશે થોડુંક તો વિચારવા જેવું છે જ. સારું હાલો ભાઈ, હવે હું લઉં રજા, અને જેમ બને એમ જલ્દી આનો નિવેડો લાવજો. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાગર, હા બા, આ હિંગુનું શાક કરવું ને તમારે? ના મારે એકઈ શાક નથી કરવું, તું એને નીચે મૂક. લે નીચે મૂક કહું છું. હમણાં તો કીધું તું કે હિંગુનું શાક કરવું છે. નથી કરવું એકઈ શાક. હા લ્યો, આ મૂકી દીધું. મારા તારી યાર વાત કરવી છે. હા તો પણ કરો ને, એટલા બધા ગુસ્સામાં કેમ છો તમે? હા તો ગુસ્સો ન કરું તો શું કરું? તારી આરતી ઉતારું? અરે પણ હું છું, મારાથી કઈ ભૂલ થઈ ગઈ. હા ઈ હાટું તો જો તમે કીધું તું ને કે કોણી કોણી તું આડી અવળી વાત મૂક. અરે પણ તમે જ તો કીધું તું. સાગર, સાગર તને ખબર છે તોય તું કેમ કઈ બોલ્યો નહીં? કઈ વાતની મને ખબર છે બા, હું વાત કરો છો? જો બા તમે જે કહેવા માંગો ને મને કઈ પલ્લે નથી પડતું. જે કેવું હોય ને એ સીધે સીધું કહી દો. રહી વાત આ હિંગુની, તો જો મેં કોણી કોણી નથી લીધી. મારે એની કોઈ વાત નથી કરવી. તો હું થયું? બીજી કઈ ભૂલ થઈ મારાથી? આ વાડી સાગર, અશોકની સગાઈ આપણે સેજલ હારે કરશી છીએ. સોરી સાગર, અશોકની હગાઈની વાત આપણે સેજલ હારે કરી. હા તો એમાં તો વાત, તારાથી કેમ બોલાતું નથી કે સેજલને તું પસંદ કરે છે? અરે બા કેવી વાત કરો છો? કેવી વાત નહીં, મને બધી વાતની ખબર પડી ગઈ છે. હવે ખોટું બોલવાથી કઈ ફાયદો નથી. તને શું લાગે છે અમે તને કઈ ના પાડત? ના બા, એ બી કોઈ વાત જ નથી. તો પછી
તો પછી તું કેમ એકે વખત બોલ્યો નહીં? બા, જ્યારે પહેલી વાર હું તમને ખબર છે ખુશીના સમાચાર દેવા આવ્યો હતો, કીધું તું કે મારે તમને ખુશીના સમાચાર દેવા છે, ત્યારે તમે કીધું કે નહીં, પેલા મારી વાત સાંભળ પછી હું તારી વાત સાંભળી. જ્યારે હું આ જ વાત કરવા આવ્યો હતો, પણ જ્યારે તમારા મોઢેથી અશોકભાઈની સેજલ અરે હકપણની વાત સાંભળી ને, પછી મેં વિચાર્યું કે પણ હું વિચાર્યું, આવું વિચારવાનું કોણે કીધું તું તને? અરે પણ મારા તારાથી બોલાતું નતું, અને ત્યારે કઈ આપણે હગાઈ કરી નહોતી નાખી. હજી તો હગાઈની વાત હાલતી હતી, અને જો આવવા જ હતા, મોડું નતું થઈ ગયું. હા બા, હું ના નથી પાડતો. જેમ ઈ મારો દીકરો છે ને, એમ તું મારો જ દીકરો છે. અરે પણ સેજલનું હક પણ મોટા ભાઈ હારે નક્કી થવાનું હતું, અને મારે છે ને મારા મોટા ભાઈના રસ્તામાં આડો નતું બનવું. અરે એટલે એનો મતલબ કે તારે તને ગમતી હતી વ્યક્તિ સાથે સગાઈ નહીં કરવાની. હાલો માયનું કદાચ સેજલની હગાઈ આપણા ઘરમાં નહીં બીજે ક્યાંક થઈ હોત ને, તો હજી મને કઈક શાંતિ થાત. પણ એક જ ઘરમાં આ એક ભાઈ હારે પ્રેમ છે અને બીજા ભાઈ હારે હગાઈ કરે, લગ્ન કરે, અને હગાઈ પછી આ ઘરમાં જ આવવાની હતી ને લગ્ન કરીને, તો કેવી રીતે જીવત તું? આખો દીને રાત તમે બે હામે ને હામાં રહેત. એ હંથી મને ખબર છે બા, પણ હું મારા ભાઈના રસ્તામાં કાંટો બનવા નતો માંગતો. મેં મારા ભાઈની ખુશી જોઈને તો હું ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે સેજલ છે ને એ હવે કોઈના નામની સુંદરી ઓળખશે ને તો એ માત્ર ને માત્ર મારા ભાઈના નામની. બસ અશોક તારો ભાઈ છે ને, છે કે નહીં? હા. તો તને શું લાગે છે, તે કદાચ કીધું હોત તો ઈ ના પાડી દેત? નહીં. તો પછી અને આપણે હગાઈ કરી નહોતી નાખી, હગાઈની વાત થઈ હતી, તો અશોકને ના પાડવામાં કે હા પાડવામાં વાર નો લાગત. જો બાપ, હવે જે બની ગયું ને એ હંધુય બની ગયું. હવે આ વાતને છે ને બધી ભૂલી જાવ. હવે એમ નો ભૂલાય સાગર, એમ નો ભૂલાય. અને હવે મોટા ભાઈ હારે સેજલની હગાઈ નક્કી થઈ ગઈ છે. હવે મારે છે ને કાંઈ નથી કરવું. ના, આખી જિંદગી તો આવી રીતે ન જ કઢાય. તને ખબર છે આ તારા એક નિર્ણયને લીધે કેટલી જિંદગી બરબાદ થઈ જશે? તને એવું લાગે છે કે તું આવી રીતના કહી દઈશ અને સેજલ લગ્ન કરી લે એટલે અશોકભાઈ મારો ખુશ થઈ જશે? અરે ઈ અશોક હારે પણ નહીં રહી શકે, અને આ ઘરમાં તારી સામે રહેશે તો થાય હું બધાયની જિંદગી બરબાદ. નહીં ઈ સુખી નહીં તું સુખી. જો સાંભળ, હવે છે ને હું સેજલના લગ્ન તારી હારે કરાવીશ. ના બાપા, મેં કીધું ને એવું કાંઈ નથી કરવું. મેં તને પૂછ્યું નથી, તને કીધું છે કે હું તારા લગ્ન કરાવીશ. હા, હજી નો આવી. મને લાગ્યું કે હું મોડો પૂગઈ. અરે આવી ગઈ તું? હા. મને લાગ્યું તું અહીંયા ઊભી છે, પણ તું તો મારી કરતાય મોડી આવી. હે, થોડીક કામમાં હતી એટલે. ઠેક. બોલ. હા. તમે મને આયા હું કામ બોલાવી છે મળવા? અરે આયા હું કામ બોલાવી છે એટલે આપણી બેયની હગાઈ થઈ ગઈ છે, તો પછી મળવા માટે બોલાવી છે. થોડીક બેય આપણા એકબીજાના મનની વાત કરવી. સમજી ગયો હું કે તું ને મારો ભાઈ એકબીજાને બહુ પ્રેમ કરતા હતા, પણ હવે તો આપણી બેયની હગાઈની નક્કી થઈ ગઈ છે, તો પછી જો તારે છે ને મારા ભાઈને ભૂલવો જ પડશે, અને મારો ભાઈ તને ભૂલી જાય. એ કોઈ દી શક્ય નથી. અને તમારી હારે હગાઈ નક્કી થઈ છે હજી, કદાચ કાલ થઈ પણ જાય, પણ એનો મતલબ એવો નથી કે તમે મારી હારે આવી શરત લગાડો કે હું એને ભૂલી જાઉં. પણ આવી વાત કેમ કરશો તું સેજલ? હા, કેમ કે તમારા ભાઈને હું આજ નહીં પણ કોઈ દી નહીં ભૂલી શકું.
એટલે મારા પ્રત્યેનો ખોટો લગાવ પણ તમે નહીં વધારતા. આ વસ્તુ હું તમને સમજાવું છું અને તમે સમજશો એટલું તમારા માટે સારું રહે. લગાવ ઘટાડી દઉં? હે, આવી કેમ વાત કરશો તું? જ્યારે આપણા માવતર રાજી છે અને અત્યારે તો આખા ગામને ખબર છે, તમારા આખા ગામને ખબર છે કે આપણી બેની હગાઈ થવાની જ છે. અને અત્યારે તું આમ કહેશો તો એ વાત બરોબર નથી હો સેજલ. માની લે કે ખાલી મારા મા બાપ ખુશ છે ને એના રાજીપા માટે જ મેં હા પાડી છે. બાકી મારું જરાય મન નથી. અને તારા હારે મારી જિંદગીનો મેળો હું કોઈ દી નહીં માણી શકું. એટલે ભૂલી જા. જો માનું છું કે તું એને ભૂલી નહીં એક હમણાં, પણ એક વાતનો વિશ્વાસ તને આપું છું કે આપણા બેના લગ્ન થઈ જાહે, પછી મન મળી જાહે ને એટલે છે ને તું બધુંય ભૂલી જાય. સમજી તું? હા, કોઈ ખેલ નથી કે એક રમત રમીને એમાં મન ન લાગે ને બીજી રમી તો એમાં મન લાગી જાય. આ તો પ્રેમ છે અને સાગર હારે મારે ભવનો નેડો છે. હું એને આજે નહીં ભૂલી શકું ને કાલે નહીં ભૂલી શકું. સેજલ, એટલે તમે મારી હારે મેં કીધું ને ખોટી ઉમ્મીદ કોઈ નહીં રાખતા. સેજલ, રમત તો તું મારી હારે રમી ગઈ. હે, તારે ઘરે વાત કરી દેવાય ને પહેલા. હે, અત્યારે મારે શું કરવું? પણ આમ જો તું સરીખ આમ વિચાર કર છે ને બધું સારું થઈ જાય. ભલે એ મારો ભાઈ રહ્યો પણ તોય તું એને ભૂલી જાય. એ શક્ય જ નથી. જો તમારે મારી હારે લગ્ન કરવા હોય કે ન કરવા હોય, મારી તરફથી કોઈ બળજબરી નથી. જો તમને આ વસ્તુથી તકલીફ હોય તો તમે તમારા મા બાપને વાત કરી દેજો. અરે હવે હું મારા મા બાપને વાત કરું? હે, હા, તું કયા સમયે કહેશો કે જ્યારે બધું નક્કી થઈ ગયું? પણ રેઝલ સો હા આમાં ને મારા ઘરની આબરૂ, તારા ઘરની આબરૂ, બેયના ઘરની આબરૂ જાહે. હો, મેં એવું કોઈ પાપ નથી કર્યું કે આપણા ઘરની આબરૂ જાય. મને ખબર છે સમાજની વિચારધારા બહુ અલગ છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે હું મારી જિંદગીના સજાવેલા હોનાના સપનાને આમ રાખમાં રોળી નાખું. રાખમાં રોળવાની વાત નથી, પણ સેજલ તું મારી વાત સમજ ને તો વધારે સારું. ઠીક છે, હું કોશિશ કરી. હાલો રિયાત, મેં છે ને મારે ઘેર જવાનું મોડું થાય છે તો હું જાઉં. હા, તારું ધ્યાન રાખજે. સેજલના બાપુ ઓલા કામે ગયા તા, એ કામ થઈ ગયું કે નહીં? હવે બહારના કામ બધા મારી રીતે હું પતાવી દઈશ. પહેલા તો મને એ કે ક્યાં સેજલ જમી કે નહીં? સેજલનું ક્યાં કઈ ઠેકાણું છે? ખાધું ન ખાધું કોણ જાણે, ખોવાયેલી રહે છે. અને મને તો એમ થાય છે કે આપણે સેજલનું અશોકારે હક પણ કરી અને કઈ ખોટું નથી કર્યું ને. એટલે તું કહેવા હું માંગે? હું એમ કહેવા માંગુ છું કે જો સેજલનું મન પહેલેથી સાગરમાં જ છે તો પછી અશોકારે આપણે એનું ખોટું હક પણ કર્યું કે નહીં? હવે જે થવાનું હતું એ થઈ ગયું. હવે એમાં કોઈ બદલાવ થોડો થવાનો છે? અરે હજી તો હગાઈની વાત ઊંચી તો હાલે છે અને હજી કઈ મગ ચોખા કઈ ભળી નથી ગયા. હવે એ જે હોય ઈ. આ સેજલની હગાઈ અશોકારે થાય આ બધું નક્કી થઈ ગયું છે. હવે ગામમાં બધાને ખબર પડે તો આપણી હલકી થાય. આ કે થોડી કઈ ઢીંગલા પોતિયાની રમત છે કે હાલતા મૂર્તિયા બદલાવી નાખો. વાત કરે છે તે. પણ ગામનાનું થોડું આપણે જોવાનું છે. અરે ગામના તો વાતો કર્યા કરે, આપણે તો આપણી દીકરીની ખુશી જોવાની હોય ને. આપણી દીકરી શેમાં રાજી રહે ને આપણે એ જોવાનું છે. અને હું એમ જ કહું, આ કઈ એક દીનું નથી, આ જિંદગીનો સવાલ છે.
અને મારી દીકરીનું જો અશોકારે થયું અને આખી જિંદગી મારી દીકરી દુખી રહે એ મારાથી નહીં જોવાય, તમારાથી જોવાય. બોલો હવે તારાથી જોવાય કે ન જોવાય, પણ હવે જે એકાબીજાને વચન આપ્યા છે ને તો એ વચન નિભાવવા પડશે, બરોબર છે? બાકી મૂર્તિઓ ફેરવવાની વાત બીજી વાર ન કરતી. પણ તમે સમજતા કેમ નથી એક વાતમાં? ક્યાં શબ્દોમાં હવે હું તમને સમજાવું? એટલે તું કેવા હું માંગે છો કે તો મને જરા. હું એમ કહું છું, માની લ્યો કે આપણે અશોકારે એને પરણાવી દીધી હગાઈ કરીને, બરોબર? એની હારે વહી ગઈ અને એનું મન એમાં ન લાગ્યું અને હારેથી પાછી આવી, તો એ તો તમને બહુ ભારે પડી જાય, ભારે. એની કરતા હજી કહું છું આટલેથી અટકી જાય ને એમાં જ સારું છે. એ કાંઈ ભારે ભારે પડે નહીં. હવે જે થઈ ગયું છે એ થઈ ગયું છે. આ આખા ગામમાં ખબર પડી ગઈ છે કે આપણી દીકરીનું હક પણ આપણે આ અશોકને હારે કર્યું છે. હવે કાલ સવારે લોકોને ખબર પડશે કે અશોકની જગ્યાએ અશોકનો નાનો ભાઈ વરરાજો બનવાનો છે. અરે તો ગામમાં આપણી આબરૂ શું રહી જાય એમ કહું છું તને. અને આ છોકરા હું માંડ્યું છે હું? હવે એની મરજી પ્રમાણે ગમે ત્યાં લગ્ન કરવા મળશે તો પછી માવતરની જરૂર શું છે? અરે પણ છોકરાઓને પણ અધિકાર તો છે કે નહીં કે એનું મનપસંદ જીવનસાથી ગોતવાનો એનો અધિકાર તો છે કે નહીં? આ તો ઠીક છે આપણી દીકરી સેજલ આપણને પૂછીને પાણી પીવે છે, બાકી એને રીતે લઈને ભાગીને લગ્ન કરી દો તો તમે શું કરત? ક્યાંય મોઢું દેખાડવાનું લાયક રહેત તમે? અરે તો નાનપણમાંથી છે ને એને આ જન્મ આપ્યો ને થોડાક હાલતા થાય ને તેદુનું એને ક્યાંક બીજે વયું દવાય. આ માવતરનું કેવું ન માનવું હોય ને તો હાલે નીકળ્યા તે. તમે મગજ શાંત રાખીને પેલા સાંભળો. આમ જો જવાની તો ઈ જ ઘરમાં છે ને સેજલ, મોટો ભાઈ કે નાનો ભાઈ ગામના ને આપણે કહી દેવું. એની બુદ્ધિ વગરની જરાક બુદ્ધિ તો આ 5 માણાના પંચમાં મારી જગ્યા પડે છે. હવે આ રીતે જો આપણી દીકરીના આ વરરાજા બદલતા ફરશું ને તો કાલ સવારે કોક આપણી ઉપર આંગળી સીન છે વાત કરે છે. આ બીજી વાર છે ને આ વાત લઈને મારી પાસે ન આવતી નકર મા દીકરીના બેયના પીસડા પડી દે. સેજલ બેટા, તું હજી તૈયાર નથી થઈ? ખબર છે ને કે મહેમાન આવવાના છે હમણાં, તો દીકરા ફટાફટ તૈયાર થઈ જા. કેમ આમ બેઠી છો તું? હું તૈયાર થાવ? તમે મને કહો છો તૈયાર થવાનું? મારું મન જ નથી આ હક પણ માં, તમને ખબર તો છે. અરે જે સાગરને હું દિલથી પ્રેમ કરું છું એના ઘરમાં એના જ મોટા ભાઈની પરણેતર બનીને કેમ જાઉં? મારો પગ નો ઉપડે બા. સેજલ, હું હંધોય જાણો મેં તારા બાપુને વાતે કરી, પણ દીકરા હવે નસીબમાં જે લખ્યું હોય એ જ થવાનું છે બેટા. આ બધી નસીબની બલિહારી છે. તારા નસીબમાં અશોક લખેલો હોય છે બેટા, તો તું રાજી ખુશીથી અપનાવી લે ને બેટા. અને આમે ગામમાં તારા બાપુના આબરૂનો સવાલ છે. તને ખબર છે તારા બાપુ પંચમાં પૂછાય છે, એને પણ ગામમાં મોઢું દેખાડીને હાલવું હોય ને દીકરા. તમે જે કયો ઈ બા, પણ અશોકને પતિના રૂપમાં કોઈ દિવસ નહીં અપનાવી શકું. તમારે મને મોકલવી હોય તો મોકલજો એ ઘેરે, પણ કાલે ઉઠીને આ જ વાતનો ઠપકો તમારે સાંભળવો પડશે ઈ ઘરનો. સેજલ તું હમતી કેમ નથી બેટા? હું એક માં છું અને એક દીકરીની વેદના એક માનો સમજે તો કોણ સમજે બેટા? તો હું ઈ જ કહું છું બા, તમે વાત કરો ને મારા બાપુને કે આ હક પણ અટકાવી દે અને સોખી વાત કરી દે કે મારી દીકરી અશોકને નહીં પણ તમારા નાના દીકરા સાગરને પ્રેમ કરે છે, તો એ લોકો કદાચ સમજી જાય. બેટા મેં મારી બનતી કોશિશ બધી કરી, તું એમ સમજસ કે તારી માં એ કઈ વાત નથી કરી? તારા બાપુને હું બહુ કરગરી બેટા, પણ તારા બાપુ એકના બે ન થયા અને ઉલટાના મને ખીજાઈને વયા ગયા. તો પછી બા એક કામ કરો ને, તમે જો આટલી બધી કોશિશ કરી છે ને એમાં તમે નાકામ રહ્યા છો તો એક કોશિશ વધારે કરી લ્યો બા. એક કામ કરો, મને છે ને
મને વાટકીમાં ગોળીને ઝેર આપી જો તો હું પી જાઉં. સેજલ, આવા શબ્દ તારા મોઢામાંથી કેમ નીકળ્યા દીકરા, કેમ નીકળ્યા? બેટા બેટા, તારું કાળજું કેમ કંપી ન ઉઠ્યું આવા શબ્દ બોલતા? મારે નથી લગન કરવા શોકાને. સેજલ, હવે તારા મા બાપની આબરૂ હાચવીને ઈ સેજલ તારા હાથમાં છે બેટા, તારા હાથમાં છે. બાકી હું તો તમારા બે વચ્ચે ઉડી વચ્ચે ઉભારી થઈ છું. નથી તારા બાપુને કહી શકતી, નથી હું તારું દુઃખ જોઈ શકતી. હું કોને કહેવા જાઉં કે દીકરા? બેટા, હું કોને કહું? અને તારે આજે નહીં તો કાલે અશોકને અપનાવવું જ પડશે અને સાગરને ભૂલી જ જવું પડશે. હવે બધું બેટા ભૂલી જા તું અને હાલ તૈયાર થઈ જા, હમણાં મહેમાન આવશે દીકરા. તમે જાઓ, હું હમણાં આવું. કાળુભાઈ, અત્યારે મુહૂર્ત સારું છે ને, તો આપણે હગાઈની વિધિ પતાવી દઈએ તો. હા બેન, તમારી વાત કરી છે. બેટા આલે આ વીટી, તું સેજલને વીટી કરાવી દે બેટા. બેટા અશોક, સેજલને વીટી પહેરાવી દે. અને બેન, તમે સેજલને આપો વીટી. હાલે સેજલ. મોટા ભાઈ, હા તમે એ મારી પાસે હું કામ આવી ગયા? હા જો વીટી પહેરાવી દો, મુહૂર્ત જાય છે. વીટી તો પહેરાવાની જ છે. હા તો પહેરાવી દો ને જલ્દીથી, એટલે તમારું હક પણ થઈ જાય. હા બધા મીઠું મોઢું કરી લે. પણ વીટી મારે નહીં, તારે પહેરાવાની છે. શું? હા હું બોલો છો મોટા ભાઈ? સો ગાંડા થઈ ગયા છો કે શું? હા અત્યારે હક પણ તમારું નક્કી થયું છે ને તમે મને વીટી પહેરાવાનું કહો છો? જુઓ આવા ગાંડા વેડા કરો માં. હા મારી યારે જો મજાક કરતા હોય ને તો આ મજાકનો સમય નથી. અત્યારે તમે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી આ મુહૂર્ત હાંસવી લો. બસ બસ કર હવે. તને હું લાગતું તું કે અમને કઈ ખબર નથી એમ? અરે ગાંડા, આ તારી બાળ, અરે ગાંડા, હા તારી નાનપણની પ્રીત છે હે, અને તું એમ સમજતો હશ ને કે હા તારા સપના હું બધાય સકના સૂર કરી નાખે હે, અને તે તો હાય પાડી દીધી હાવ આસાનીથી હે, એ પાછા તારા આ હાસા પ્રેમ માટે. જો ભાઈ હટાણે છે ને આ બધી વાત કરવાનો કઈ યોગ્ય સમય નથી. અત્યારે તમે વીટી પહેરાવો ને આ હક પણ પૂરું કરો. અરે વીટી તો પહેરાવાની હું ક્યાં ના પાડું છું, પણ મારે નથી પહેરાવાની ભાઈ, તારે પહેરાવાની છે. સમજો તું? લે આ વીટી.
હા ભાઈ લે. અને મને એક વાતનું બહુ દુઃખ થાય છે કે હા મારો નાનો ભાઈ જે એક છોકરીને બહુ પ્રેમ કરતો હતો અને હું અભાગ્યો એવો ભાઈ કે મારી હગાઈ જ એ છોકરી હારે નક્કી થઈ. ના ભાઈ, આવું ના બોલ. હા, શું કહું ને તો આમાં તમારી કોઈ ભૂલ નથી કે તમારો કોઈ વાંક નથી. જ્યારે હું બા બાપુને આ બધી વાત કરવા ગયો ને એ પહેલા જ એણે મને કહ્યું હતું કે સેજલની હગાઈ આપણે શોખારે નક્કી કરવાની વાત હાલે છે. ત્યારે જ મેં મારા મનને મનાવી લીધું હતું અને નક્કી કરી લીધું હતું કે હું ક્યારેય કોઈને પણ આ વાત નહીં કહું કે હું સેજલને પ્રેમ કરું છું અને એની હારે મારે લગ્ન કરવા છે. કારણ કે હું નતો ઈચ્છતો કે મારું ઘર બાંધવા માટે મારા મોટા ભાઈનું ઘર ભાંગું. અને તું આ તારા પ્રેમનું બલિદાન આપીને મહાન બનવા માંગતો હતો એમ ને? હે, પણ તને ખબર છે કે જો આ હગાઈ થઈ હોત ને તો કેટલા જણાની જિંદગી બરબાદ થાત? હે, મારી, તારી, સેજલની, આપણા માવતરની, એના માવતરની. અરે ગાંડા, તારે મને એકવાર તો વાત કરવી હતી ને. હે, હાલે હા બેટી અને પહેરાવી દે ને. જા જા મારા ભાઈ. હા જા કીધું ને મેં. હા બેટા, હવે હનો વિચાર કરશો? તારા ભાઈની વાત એકદમ સાચી છે. તું સેજલને બેટી પહેરાવી દે. પહેરાવી દે દીકરા, પહેરાવી દે. હવે વધારે વિચાર નહીં. આ તારો ભાઈ તો મહાન નીકળ્યો અને એનીથી મહાન તો તું નીકળ્યો ભાઈ. પહેરા પહેરા. જીતી ગઈ? જીતી ગઈ. તો હવે વાર કોની જોયો છે? આપી દે તારો સાથ આખા ભાવ માટે. આપ્યો.